ભગવાનનો પત્ર ખુદ ભગવાને પોસ્ટ લખ્યું હોય એવું જ લાગે. જેણે લખ્યું છે એ અફલાતુન લખ્યું છે. તમે કરોડો છો ને હું એક છું. મારે શાંતિથી રહેવું હોય પણ તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને વાઘા પહેરાવી અને બાબલાની જેમ તૈયાર કરી દો છો. ભોગ મને ધરાવો છો અને આરોગો છો પોતે. જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે. તે જાણું છું. લગ્ન નથી થતા તે મંગળ ફેરા માગે છે. સંતાન નથી તે ગોળીઓ માગે છે. કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી. મા બાપ ખાસ કોઈને જોઈતા નથી પણ મિલકત બધાને જોઈએ છે. કોઈ કમાવા માગે છે તો કોઈ ચોરી કરવા માગે છે. કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે. કોઈ રોટલો માગે છે તો કોઈ ઓટલો. જે આવે છે તે ઘંટ ખખડાવીને મારા કાન કોતરે છે. હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે. કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે. વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે. આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે. પણ સાચું કહું હું કંઈ નથી કરતો. નથી પરણાવતો કે નથી કોઈનું છૂટું કરતો. જંગલ હું નથી કાપતો. હાઈ રાઈઝ મેં નથી બાંધ્યા. અમીર હું નથી કરતો. ગરીબી મેં નથી આપી. તમને લીલીછમ પૃથ્વી આપી રહેવા માટે એની તમે રાખ કરો તો એમાં મારો શું હક? મેં અણુ આપ્યું ને તમે બોમ્બ બનાવ્યું. પછી કહો કે શાંતિ વાર્તા કરો તો કેવી રીતે કરું? સાચું કહું તમે મને ઈશ્વર માનો છો કે નોકર? પ્રાર્થનાની આડમાં તમે આજ્ઞાઓ જ કરો છો કે બીજું કંઈ? ને તમે ઈચ્છો છો કે તમે સેવા કરો. છતાં હું પણ કોઈનું સાંભળતો નથી. હું મેરેજ બ્યુરો નથી ચલાવતો કે નથી ચલાવતો કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. મેં કોઈનું કંઈ બગાડ્યું નથી કે નથી મારે કોઈ પાસેથી કંઈ જોઈતું. શ્રીફળ વધેરી અને મને વધેરવાનું રહેવા દો. તમે આપવાનું હતું તે આપ્યું જ છે અને હવે મારી પાસે કંઈ નથી. કૃપા કરીને હવે કંઈ માગી અને મને શરમાવશો નહીં. તમારું કામ થઈ જશે એમ કહેનાર મારા કોઈ સહાયક કે કમિશન એજન્ટો મેં નિમેલા નથી. માટે તેવા લોકોથી બચો. તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી પણ આજે હું તમને એક પ્રાર્થના કરું છું અને એ પણ જાણું છું હું જે કહું છું એ પછી કોઈ મારી પાસે મંદિરમાં આવવાનું નથી. તોય હું કહું છું કોઈ માગણી ન હોય તો જ મારી પાસે આવજો. અને હા, છેલ્લે એટલું જ કહીશ કે તમારા કર્મ પર ધ્યાન આપજો. મારી વ્યથાને અનુભવજો એવી આશા સાથે શબ્દોને વિરામ આપું છું. આ બધું કર્મનું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નહીં. જેવા કર્મ કરશો તેવું ભોગવશો.